અગિયારસ હોય, શિવરાત્રિ હોય, નવરાત્રિ હોય કે અઠવાડિયાનો કોઈ પણ વ્રતનો દિવસ હોય, તો એના માટે આજે રતાળુની જોરદાર અને ટેસ્ટી એવી વાનગી બનાવીશું કે જે ફટાફટ બની જશે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ. તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવશો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે રતાળુમાંથી વાનગી બનાવવાના છીએ. તો આ રતાળુ લીધો છે, 500 ગ્રામનો ટુકડો છે. આટલો બધો નહીં જોઈશે, આમાંથી હું અડધો વાપરીશ. તો આ રીતે મેં કટ કરી લીધો છે. હવે એની છાલ ઉતારી લઈશું અને આપણે રતાળુનો ઇન્સ્ટન્ટ હાંડવો અને તે પણ ફરાળી બનાવવાના છીએ. અને તમે લાસ્ટમાં જોજો કે કેટલો સરસ હાંડવો થયો છે. અને નિયમિત વ્રત કરતા હોય ને તો ફરાળમાં દર વખતે શું બનાવીએ એની આપણને મૂંઝવણ થતી હોય. તો આ રીતે તમે બનાવી શકો. તો મેં એક ટુકડો લઈ લીધો છે વાપરવા માટે અને આ રીતે એની ચિપ્સ કરી લીધી છે. હવે એની સ્ટ્રીપમાં આપણે કટ કરી લઈશું. થોડી થિકનેસવાળા આપણે એના ટુકડા કરવાના છીએ, ઊભી સળી જેવા. તમે છીણીને પણ લઈ શકો, પરંતુ આ રીતે થોડી થિકનેસવાળા જો ટુકડા કરશો ને તો જ્યારે તમે હાંડવો તૈયાર થશે ને એનો બાઈટ લેશો ને તો બહુ જ સરસ લાગશે. એટલે ખાસ તમને કહું છું કે આ રીતના તમે ચિપ્સ કરજો. તો બાકીના રતાળુના ટુકડાને પણ આ રીતે આપણે કટ કરી લઈએ. અને રતાળુમાં ચીકાશ હોય છે, તમે છાલ ઉતારો એટલે ચીકાશ પકડે, એટલે એને વધારે વખત નથી રાખવાનો. જ્યારે તમે બનાવવાના હોય ને ત્યારે જ કટ કરવાનો. તો એક બાઉલમાં લીધા છે અને એની અંદર આ 1/3 કપ જેટલો ફરાળી લોટ લીધો છે. અને આ ફરાળી લોટ ઘરે કેવી રીતે તૈયાર થાય એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો 1/3 કપ જેટલો લીધો છે અને થોડો 1 ચમચી જેટલો મેં રાજગરાનો લોટ લીધો છે. ફરાળી લોટમાં પણ આવશે, પરંતુ આ રીતે મેં થોડો બાઇન્ડિંગ માટે વધારેનો 1 ચમચી એડ કર્યો છે. તો મિક્સ કરીએ અને હવે મિક્સર જારમાં 1 મુઠ્ઠી શિંગદાણા, 1 મુઠ્ઠી જેટલું આ ડ્રાય કોકોનટની ચિપ્સ છે. તમે છીણેલું સૂકું કોપરું પણ લઈ શકો અને ફ્રેશ કોકોનટ પણ લઈ શકો. 1 ટેબલ સ્પૂન તલ છે અને સાધારણ કરકરું ક્રશ કરીને રતાળુની અંદર ઉમેરી દીધો. હવે 1/4 ટીસ્પૂન મરી પાવડર, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લીધું છે. અને 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈશું અને 3 ચમચી જેટલું તેલનું મોણ લીધું છે. અને હવે બધું સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ પાણી ઉમેરીશું. પાણી પણ આપણે પ્રમાણસર જ ઉમેરવાનું છે, વધારે પડતું ઢીલું મિશ્રણ નથી કરવાનું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ અડધો કપ પાણી મેં લીધું છે અને એટલું બધું જ મેં ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાના છીએ ને એટલે 1/8 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. આને બદલે તમે ઈનો પાવડર પણ ઉમેરી શકો. ઈનોનું જે નાનું પેકેટ આવે છે ને એ અડધું તમે ઉમેરી શકો. અને ઉપર અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરીશું. સોડા અને લીંબુ બંને મિક્સ થાય એટલે આ રીતે એક્ટિવેટ થઈને એમાંથી ફીણ આવે છે. અને આપણે આ રીતે બધા લોટમાં આપણે મિક્સ કરી દઈએ. ચીલી ફ્લેક્સ ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલા. મેં બહાર કાઢીને રાખ્યા હતા, પરંતુ એડ કરવાની ભૂલી ગઈ હતી એટલે અત્યારે ઉમેરું છું. અને લાસ્ટમાં કોથમીર ચોપ કરેલી છે એ ઉમેરી દઈએ. તમે વ્રતમાં કોથમીર ના ખાતા હોય તો સ્કીપ કરજો. અને વ્રતમાં હળદર ખાતા હોય ને તો ચપટી જેટલી હળદર પણ ઉમેરી શકાય. હવે હાંડવો બનાવવા માટે નોનસ્ટિક પાન લીધું છે, એમાં 3 ચમચી તેલ મૂક્યું, 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન તલ ઉમેર્યા છે. અને હવે થોડું મિશ્રણ મેં આમાં ઉમેર્યું છે. પાન મારું નાનું છે એટલે થોડું મિશ્રણ મેં આમાં બાકી રાખ્યું છે બાઉલમાં. તમને બતાવું છું કે જે હું બાજુના ગેસ પર મૂકીશ. સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું. અને જુઓ, આટલું મેં મિશ્રણ રાખ્યું છે. એક નાનો હજી બનશે તે હું બાજુના ગેસ પર બનાવીશ. અને થોડા તલ ઉપરથી સ્પ્રિંકલ કર્યા છે અને ચીલી ફ્લેક્સ છે. અને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે અને કૂક થવા દઈએ. જુઓ, 4 થી 5 મિનિટમાં આ સરસ ફૂલી ગયો છે. તો હવે આ રીતે એને પલટાવી લઈશું.
વાવ, કેટલો સરસ થયો છે જુઓ. અને આ રીતે પલટાવતા ના ફાવે તો તમે તવેથા વડે પણ પલટાવી શકો. બીજી બાજુ પણ થોડું તેલ મૂકીશું અને ઢાંકણ ઢાંકીને બીજી બાજુ પણ થવા દઈએ. બંને બાજુ સરસ ક્રન્ચી થઈ જાય ને એ રીતે કૂક કરવાનો છે. તો જુઓ 4થી 5 મિનિટમાં આ બીજી સાઈડ પણ સરસ કૂક થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દીધો છે. અને ઉપર જે તમને સ્મોલ યલો કલરના પીસ દેખાય છે ને એ શિંગદાણા છે, આપણે કરકરા ક્રશ કરેલા એ. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયો આપણો રતાળુનો ફરાળી ઇન્સ્ટન્ટ હાંડવો. કેટલો સરસ જુઓ. તમને હું તોડીને બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો. ઉપરથી થોડા તલ, ચીલી ફ્લેક્સ અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. અને એની સાથે તમે દહીં પર સર્વ કરી શકો. તો જુઓ કેટલો સરસ આપણો ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો તૈયાર થઈ ગયો છે. અને વ્રતનો દિવસ હોય ને ત્યારે ફરાળમાં આવું જો તમે કંઈક નવી વાનગી બનાવો ને તો હોંશે હોંશે ખવાય પણ ખરું અને પેટ પણ ભરાઈ જાય. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.